उज्जवल भारत न्यूज प्रेजेंट्स कृषि संवाद एग्रो डिस्कशन जल्द ही आपके सामने प्रस्तुत करने जा रहा है। एग्रो डिस्कशन कृषि संवाद। નમસ્કાર રાજેશભાઈ, કેમ છો? નમસ્કાર, મજામાં. અત્યારે રામનવમી આપણી પતી ગઈ અને હવે કેરીનો સીઝન ચાલુ થઈ ગયું છે. હા, જરૂર સીઝન ચાલુ થઈ ગઈ છે, પણ હજી પાવરફુલ નથી. આવતા મે મહિનામાં ચાલુ થશે વધારે પડતી. એટલે આપણા વલસાડમાં તો અખા ત્રીજના દિવસે શરૂ થાય છે ને કેરીનો જે વ્યવસાય છે. હા, પણ આ સાલે થોડીક બહુ વહેલા જે નવેમ્બરમાં અને ડિસેમ્બરની જે ફ્રૂટ કરે નવેમ્બરની એમાં થોડું આગળ કેરીનું જે ફ્રૂટ ખરા જે મોર ખરા ને મંજરી આવી હતી, એટલે તેનું થોડો આગળનો માલ તૈયાર થયો છે, જે માર્કેટમાં આવી છે. થોડી ખાલી 5-10%. આ વખતે કેરીનો વ્યવસાય ખેડૂતો માટે કેવું રહેશે? અને આપણે જે રીતે વાત કરતા હતા કે આ વખતેનું જે વાતાવરણ જોવા મળ્યા છે એ કેટલું અસર કરશે કેરીના ખેડૂતો માટે ખાસ? આ વર્ષે તો આજે ક્લાઇમેટ ચેન્જનું જે વાતાવરણ આવ્યું ને એમાં તો ઘણી જ ચેન્જીસ થયું. આ આબોહવા જે ક્લાઇમેટ, ખેડૂત જે કેરી પકાવતા છે, મરચી પકાવતા છે, શાકભાજી પકાવતા છે, કોઈ બી ફ્રૂટ શાકભાજી, એમાં ઘણું નુકસાન થવાનું આવ્યું. કારણ કે આ સાલે વાદળ વધારે રહ્યું, થોડો ઘણો વરસાદ પડ્યો, ફરી પાછો ગરમી ચાલુ થઈ ગઈ. જાન્યુઆરી પહેલા અડધી જાન્યુઆરીની 10-15 તારીખે ફરી પાછી ઠંડી પડી, એટલે ક્લાઇમેટ એકદમ ચોક થઈ ગયું. આ વખતે ભાવ કેવું જશે? આપણા ખાસ કરી વલસાડમાં કેટલા પ્રકારની કેરીઓ છે અને કેટલું ભાવ જશે? આપણે ત્યાં મોટા ભાગે અલ્ફોન્સો, હાફૂસ, કેસર, રાજાપુરી, દશેરી, લંગડો એવી ઘણી જાતો છે જે ફેમસ જાતો છે. મોટા ભાગે જે ખેડૂતો જે ખેતી કરે છે એ આટલી 4-5 વધારે ખેતી કરે છે. બાકીની બીજી ઘણી છે, નવી વેરાયટી આવી છે, પણ તે હાલ માર્કેટમાં એટલી બધી નથી. આ વખતે મણ પ્રમાણે ભાવ શું જશે એક મણનો? આ પ્રમાણે આ મણ એટલે 20 કિલોનો ભાવ 20 કિલોનો ભાવ અમારા દાયરા મુજબ. તમારો અવાજ નથી આવતો. હેલો. હા, હવે આવે છે. તો 20 કિલોનો ભાવ પ્રમાણે 20 કિલોનો ભાવ પ્રમાણે 1000 થી ચાલુ થશે તો 1500 સુધીનો તો મળશે જ નેટ, એવી આશા છે અમને ખેડૂતોને. બરાબર. આ વખતે વાતાવરણમાં જે બદલાવ આપણે જોઈ રહ્યા છે, મારા બી કોલ વારંવાર આવે છે, પણ હા, ડેડલાઈન કરીશું. શરૂઆતના દિવસોથી જે વાતાવરણમાં આપણે બદલાવ જોઈ રહ્યા છે, તો એના લીધે કેરીનું જે સીઝન છે એમ જોવા જઈએ તો વલસાડમાં કેરીનું સીઝન લગભગ ગુજરાતમાં
જૂન સુધી રહે છે. તો આ વખતે કેટલા સમય સુધી કેરીનો સીઝન રહેશે? આ વખતે છે ને પાછળ જે ફૂટ આવી ને એની એ જે કેરીનો જે સાઈઝ કરી ને જે એકદમ નાની હજી કોબાડી છે, એટલે એને આ જૂન મહિનાના આગલા વીક પછી નીકળશે એવું અનુમાન છે અમારું. તો આ વખતે ખેડૂતોને ફાયદો છે કે ખેડૂતોને નુકસાન જાય છે? એકચ્યુઅલી ફાયદો તો જેમની પાસે જે કેરીનું છે એમને માટે તો થોડો બેનિફિટ છે જ, પણ જેમને મોટા ભાગની વાડી છે એમાં આ સાલે કેરી ફૂટે જ નહીં આવી. ઠંડીનું પ્રમાણ ઓછું, ગરમી વધારે રહી અને ક્લાઇમેટ ચેન્જ એના આધારે આ સાલે ફૂટ બહુ ઓછી આવી. ફૂલ આવવાનું ઓછું આવવાનું કારણ પાલવી આવવું, નવી પાનો આવવા, કુમળ પાનો આવી, કુમળ પાનો પાછા વહેલા પાકટ ના થયા એટલે તેટલી ઠંડી નહીં પડી, એટલે મોટા ભાગે જે મંજરી આવવાનું મોટું આ વખતે જે પરિબળ પડ્યું એ ઠંડી ઓછી અને વાદળો. સરકાર પાસેથી તમે શું અપેક્ષા રાખો છો? જે પ્રમાણે કેરીનો પાક નુકસાન થઈ રહ્યું છે, ઘણા આજે તમે શું ઈચ્છો છો? આજે 2-3 વર્ષથી હું તમારી જોડે જોડાયેલો છું. છતાં સરકાર વાતાવરણ ક્લાઇમેટ ચેન્જ એટલે સરકારને અમારી એક જ આગ્રહભરી વિનંતી છે અને બધા ખેડૂતોને કે ખેડૂતોને કેરી પર વીમો આપે અને થોડીક સહાય કરે. ગઈ સાલે અમે માંગણી કરી હતી કે ગઈ સાલે બી પાક નુકસાન થયો હતો, વરસાદ પડ્યો હતો આ વધારે પડતું નુકસાનના કારણે, પણ સરકારે ગઈ સાલે કંઈ ખેડૂતોને સહાય નહીં કરી. બધા નારાજ છે આ સાલે તો, જેથી આ અમારો મેસેજ મુખ્યમંત્રી સુધી જાય, મુખ્યમંત્રીથી નરેન્દ્રભાઈ સુધી જાય, જેથી ખેડૂતો થોડા દેવામાંથી બહાર આવે અને થોડી સહાય મળે. રાજેશભાઈ, ખૂબ ખૂબ આભાર. અને આટલું તમારે પૂછવાનો છે છેલ્લો પ્રશ્ન કે વલસાડમાં તમારી કેરી ક્યારે આવશે અને માર્કેટમાં અમને હાપુસ ક્યારે ખાવા મળશે? હા, વલસાડમાં કેરી તો અમારી હવે થોડાક 15 દિવસમાં જે આગલો ફાલ છે તે 10થી 12 દિવસમાં રેડી થઈ ગયો છે. એ આવશે, જે હું તમને હાપુસ બતાવું છું. અરે વાહ, હાપુસ! દેખાય છે? હા હા હા, એ હાપુસ રેડી થઈ ગઈ હશે. એ તો માર્કેટમાં આવી જ જશે થોડા દિવસોમાં. પણ ખૂબ સરસ રાજેશભાઈ, તમારી જોડે વાત કરીને ખૂબ આનંદ થયો. અને તમારી જરાક વાડી અમને બતાવી દો અને હારું હારું કેટલા હારું. પ્રમાણમાં કેરી આવી છે અને કયા એવા કેરી તો ઝાડવાઓ છે જેમાં કેરી દેખાય બિલકુલ છે. નથી આવી. હા, દેખાય હા, છે. દેખાય છે, દેખાય છે એકદમ એકદમ એકદમ. એકદમ. હા હા, જેમના જેમના જે ઝાડ ઉપર સારી એવી છે એ બતાવું છું તમને. જેમના પર જે મેં તમને કહી કે નમણી કુમળો પાનો આવ્યા, જેમનાથી આ વખતે વાતાવરણને ઇફેક્ટ કરી, ઠંડી ઓછી પડી, એટલે બિલકુલ નથી. દેખાય છે તમને? હા ભાગ્ય. હા, અને જે દેખાય. તમને મેં જણાવ્યું કે જે પાછળનો હમણાંની જે ફૂટમાં ખરી ને હા, એને તો થતા જૂન મહિનો તો સ્ટાર્ટ પછી બરાબર બરાબર. એટલે આ વખતે કેરી લાંબા સમય સુધી જોવા મળશે આપણે બજારમાં. હા હા, મળશે એવી આશા છે કે જે પાછળનો જે ફાલ આવ્યો એ. બરાબર. એટલે આ ખાલી બી છે, એ ખાલી ખરેખર ખાલી છે. મોટા ભાગની વાડી આ સાલે ખેડૂતોની વાતાવરણ ઇફેક્ટ કરી ગયું. અને આ વખતે વલસાડમાં કેટલા પ્રમાણમાં, એટલે અંદાજિત કેટલા ટન પ્રમાણમાં કેરી જોવા મળશે? એમ દર વખતે જે કેરી જોવા મળે છે હા, માર્કેટમાં, એપીએમસી માર્કેટમાં, આ વખતે કેટલા ટન કેરી જોવા મળશે? તનનો તો તમને હું આશરો નહીં આપું, પણ પર્સન્ટેજમાં તમને હા ગે સાલના જે કમ્પેરિઝનમાં હા, આ સાલે માર્કેટમાં કેરી એના કરતા બી 10-15-20% ઓછી જ રહેશે. બરાબર. કારણ કે આ સાલે તો ગઈ સાલ કરતા બી, એટલે મારું ધારણા મુજબ 30-40% ઉત્પાદન થશે એવું અનુમાન છે. એટલે ખાસો ઓછો છે આ વખતે ગયા વખત કરતા બી. હા હા, ઓછો 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 છે આ ગયા વખતે વખતે પાક ઓછો. 60% જેવું કેરી આવ્યું હતું. હા આ હા, વખતે આ ત્રીસ વખતે ચાલીસ 30 થી ટકા છે. 40% રહેશે. આ ઘટતું જતું ઉત્પાદન, આ જે હમ આપણું કેરીનો પાક ઘટતું જાય છે વર્ષે ને વર્ષે, એનું મુખ્ય હમ કારણ શું છે?
આ ક્લાઇમેટ ચેન્જ એ જ મોટું પરિબળ છે. અને બીજું કે આ વલસાડમાં જે અમુક એરિયામાં જે અતુલ જેવી કંપનીઓ આવી છે ને, એનું પ્રદૂષણ બી બહુ વધારે અસર કરે છે. કારણ કે ઝેરી પ્લાનો આવ્યા છે, એ પ્લાનોનું જે રાત્રે જે એ લોકો જે પોલ્યુશન છોડે છે, એના આધારે ઘણી એના આજુબાજુના ઝાડ તમે તપાસ કરશો તો બિલકુલ કેરીનું ઉત્પાદન થતું જ નથી. ઝાડોના પાન બી ખરી ગયા છે, જે બહુ જેનું ઇફેક્ટ શાકભાજી પર બી આવી ગઈ છે. સાચું. ખૂબ રાજેશભાઈ, ખૂબ ખૂબ આભાર તમારો. તમે અમને ખૂબ ખૂબ સમય આભાર આપ્યા એના માટે ખૂબ આભાર. ઉજ્જવલ ભારત ન્યૂઝ તમારો સાથે બી. જોડાઈ રહેજો. તમારા મીડિયા જોડે વાત કરવાનો મોકો મળ્યો અને અમારો મેસેજ આ મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રી સુધી જાય, ખેડૂતોનું થોડુંક સહાયતા મળે એવી મારી નમ્રભરી અરજ છે. ખૂબ ખૂબ આભાર તમારો રાજેશભાઈ, ધન્યવાદ. ઉજ્જવલ ભારત ન્યૂઝ ચેનલ જોડે જોડાઈ રહેજો. જરૂર જરૂર જોડાઈ રહીશું અને નવા મેસેજ બી તમને આપતા રહીશું ખેતી માટેનું. ધન્યવાદ. ધન્યવાદ.